તરજા બીજલ બીજલ વાલાની મેલડીનો ઇતિહાસ ગાવાનું કે છે એટલે બધાને બે હાથ જોડું છું ઘડીક બેહીજો અને જે બહેનો હોય ને બહેનો એ પેલા કાન ધાણીને સાંભળજો આ વાર્તા તમારા માટે છે અરે પંખીના વાળા જેવું ગોમ મારું તરજા બીજલ બીજલ વાલા ને સુનિલ ઢોલી તરજા બીજલ બીજલ વાલા ની મેલડી નું ઇતિહાસ કરવો છે મારી ચોર વડોદરાની મેલડી જાગો રે બીજલ વાલાની મેલડી આઈ તરજા બીજલ બીજલ વાલાની મેલડી આઈ રે કશિયાનો વિમાન બનીને આવી ચોર વડોદરાની અંદર તરજા બીજલ બીજલ વાલાની પેઢીએ ભગવતી મારી મેલડી હીરોચંદ નગર એની પેઢીએ પાવરિયા ઢોલી મેલડી આકાશવાણી અવાજ કરી અને દાદા બીજલ બાપાને મળવા આવી એ બીજલ તું મને પૂછ જો તારી પેઢીએ ના તારું તો જગતમાં મને વાઘરીનું દેરું મેલડી નહીં કહેવાનું ઢોલી વગાડ તરજા બીજલ બીજલ વાલાની પેઢીએ મેલડી રમવાયો તારે મારી મેલડીની સેવા કરવી હોય અને મારા લોમનો લવણો
તું છે કારી વેલની અને તારે તું અહીં પૂછવા આવી કાકા કે મેલડી તારી બાધા કી રીતની હોય અને તારી સેવા કી રીતની હોય. આ કોણ બોલે? રબારીનો દીકરો. તે વખતે મેલડી બોલી કે અત્યારે તારી કને કઈ લેવું નહીં, પણ સમય મળે તો મને 4 બાજરીનો ખીચડો ખવડાવજે અને મારો નવરંગો મોઢવો રચાવજે. અણોમાં સમય જતો વાલો મરી જો એટલે તરજા બાપાનો વાળો આવ્યો. તરજા બાપાનો વાળો આવ્યો છે. વાલો જે દારે મર્યો તો ને તે દારે એની નનામી ઉપડી હતી ને એટલે મેલડી પણ રોઈ હતી કે તારો જેવો મને પૂજવા વાળો નહીં મળે. તારી વસ્તી તો ભલે, પણ તરજા બાપાનો જે વાલા બાપાનો જે દીકરો હતો એ બીજલ હતો. એટલે બીજલની પેઢીએ ધૂણવા આવી એટલે સમય જતા બીજલનો પણ એક દીકરો થયો. ભલી બાવરિયા બીજલનો પણ દીકરો થયો, એનું નામ તરજો રાખ્યો. એટલે તરજા વખતનો સમય અને તરજા વખતનો ઇતિહાસ અત્યારે તમે કોઈએ ના જોયું હોય ને તો જજો વિરોચન નગર. ક્યાં? એટલે તું કહીશ એટલે બધા ઓળખે. સચ્ચાણાની બાજુમાં વિરોચન નગર. અત્યારે પણ મેલડીનો 24 કલાક દીવો ચાલુ છે, જમવાનું પણ ચાલુ છે. બધા જજો, એના દર્શન કરજો. મનની ઈચ્છા તમારી અહીંયા પૂરી થશે. બીજું તો કાંઈ ના કહી શકું. પણ જે વખતે તરજા બાપાનો ઇતિહાસ હતો ને તે વખતે તરજા બાપાએ ચૈતર નવરાત્રીનો સમય હતો ધોલી, અને તે વખતે તરજા બાપાએ મેલડીની વાત કરી કે મેલડી શું છે કે બીજું તો કોઈ નહીં, તારો પરદાદો હતો ને ત્યારે મને કનોકો ખવડાયો નહીં અને અત્યારે તું પણ મને કનોકો નહીં ખવડાવતો. મારો શેલડિયારો મોડબો રચ અને જાતનો આ કોણ હે વગારા વાળો રવિ. જે વખતે ખાલી વાઇબ્રો પૂરે, હા, જે વખતે વિષ્ણુભાઈ તરજા બાપાને મેલડી મળવા હતી કે મારા મોઢે 4 બાજુનો ખીચરો અને જાતનો દેવી પૂજક કારીવેલ એ ડાકલી વગારો વાળો બોલાવજે, બીજું તો કાંઈ માંગતી નહીં. એ દાણે તરજા બાપાએ પોતાના સેવકોને કીધું કે ભાઈ 4 બાજુનો ખીચરો તો આપણે બનાવી દેવું, પણ કે જાતનો કોઈ કારીવેલ. કારીવેલ એટલે આપણે એ પેલા આપણો શબ્દ બહુ અત્યારે તો ઠીક છે, બધા લોક ફેશનમાં ફરવા મળ્યા છે કે મને પટની કહેવાનો, મને દેવી પૂજક કહેવાનું, પણ મારી દેવીને ગમતો શબ્દ ઘરીના દીકરાને બોલાવજે. ડાકલી વગાડજે, હું મેલડી ખમાયું કરીશ. ભલે માં તારું કેવું અમે કરવું. જાગરિયા બોલાયા એટલે મારો ભરત જેવો, મારા જાડિયા જેવો, મારા કાકા જેવો, અર્જુન જેવાનો વાત કરી કે અર્જુન તમારા કોઈ ધ્યાનમાં હોય તો કોઈક જાગરિયો હારો હોય, ડાકલો વગાડવા વાળો. હા, તે તારે અર્જુનભાઈ નો ખાસ મિત્ર અમારો વિષ્ણુ મહુ વાળો છે. એટલે અર્જુનભાઈ કે આમાં આપણને રસ ના પડે, ધંધામનો હોય તો વાત રસ પડે, પણ અર્જુનભાઈએ ફોન કર્યો વિષ્ણુભાઈને. એટલે વિષ્ણુભાઈએ ક્યાં કર્યો? મોરપાથી ડાકલીઓ બોલાવું, જાતનો વાઘરી છે. આ વાત મેં નહીં આવતું હો, પણ એ મારા ઉપર લીધું. ભલા કે મારી ડોસી ટપકી જાતી
હારું બોલે તો ઠીક છે, માતાના અવરું બોલે તો મરી જાય. એટલે જાગરિયા તેડાયા એટલે વિરોચન નગરના સીમાડ ડાકલી વગેરે વાળો આવો રહેતો હતો ડોહલીઓ. એટલે ડોહાલીને કીધું કે બાપા કારીવેલ છો? કે હા. કે તમારે ડાકલી લઈ અને વિરોચન નગર આવવાનું છે. પણ જાગરીઓ હોય ને, જાગરીઓ આને પૂછી લો, ઉખરેલી જ હે નહીં ભાઈ, મારે ઉખરેલી કાકા આ એનો પિયરીઓ બેઠો એટલે મારે મર્યાદાથી બોલવું પડે. જે પણ જાગરિયા હોય ને એટલે ઉખરેલી જ હોય. એટલે કે ક્યાં હેડ્યો? મારી માનું ઉઘરણું આવ્યું છે, મારી માની ડાકલી વગર. મોજ કરું તો કોઈ વાંધો નહીં ને. કદાચ મારેથી કદાચ ભૂલ ચૂક થઈ જાય તો હું તમારું સોરું છું, તમારા ચરણોમાં મારું શીશ છે, બે હાથ ને ત્રીજું માથું નમન છે, બીજું તો કાંઈ કહેતો નહીં. અર્જુનભાઈ જાગરિયાને કીધું કે જાગરિયા તમારે આવવું પડે, જે પણ મળે દક્ષિણા તમને ન મળે ભલે હું આવી જઈશ, મારી દેવીનું છે ને. દેવી માટે જે મરી જતા હોય ને એનું નામ સાચું જાગરિયો. લગન અત્યારે તો ખીચામાં હજી ઓછા જ છે. 16મી સદી ભૂલી જજો, બાલસી ગુદરું ભૂલી જજો. કેમ કેવું પડે? તારે નવરાત્રી મોદી મોદી ચાલી છે. મારા શબ્દો બહુ કવડા છે જોશી વાહ, પણ હું સાચું બોલીશ. જો માતા તમને હુજાડે એ કહેજો. કોઈ દારો દુઃખ આવે તો દેવને મરી જવું પડે ને જાગરિયાને મરી જવું પડે. તે દાડે જાગરિયાને કીધું કે જાગરિયો કે આઈશ, જે હાલવી હાલજો. પણ હવા હો રબારીના ફળા, ધોળા માથા, અને એમે હું એકલો કારીવેલ જો કે આ ક્યાંથી આવ્યો એટલે એમ જાગરિયાને થઈ દઉં. પણ ડોશીને કીધું કે ડોશી એટલે ઘર મેં પેલી ઉપર થેલી લટકાઈને થેલી તો લાવ, મારે ડાકલું તો લાવ, ડાકલું તો જોવું પડશે ને. એટલે ડોશીએ હું કીધું? બોલી નહીં. જાગરિયાને એવું હતું કે મારી દેવી માટે જો ને, એટલે જાગરિયાએ પોતે દાખલી ઉતારી લઈ ક્યાં આવ્યો? વિરોચન નગર આવ્યો. હવે વિરોચન નગર તો માતાનો બોલ હતો કે ભુવા તું ગાદીએ બે દુનિયાના કઈક રબારી ડાકલા વગાર હે, રાવણ વગાર હે, ઠાકોર વગાર હે, ભરવાડ વગાર હે, 18 આલમ વગાર હે, પણ હું મેલડી રૂવાટે નહીં આવું. કેમ કે વાઘરીના દીકરા સિવાય હું મેલડી તારા સરે નહીં આવું. તરજા ખબર છે. પણ આ દેવી પૂજક નો દીકરો જ્યાં ડાકલી લઈને ગયો ને, ખાલી ગેડી મારી. પણ કેવી ગેડી મારી? જબરો 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 બતરીને તેતરી ઘઈની ઘઈ મારવા મર્યો. આઈની મોજ છે. તું અહીં ગમે તેટલા રૂપિયા લાખીશ ને, પણ ગમે તેટલા રૂપિયા લાખી પણ હવા મહિના આવતા આવતા આના ટ્રિપલ કરીને ના આલું ને તો જગતમાં મારે જોગણીને મરી જવું પડે. દેવી માટે જે જીવ્યા છે ને, દેવી માટે જે લડ્યા છે ને, દેવી માટે જે 5 રૂપિયાનું બલિદાન આલ્યું ને, ફરક દુનિયાની માલી પાસે જો દવાખાનું આવા દઉં તો હું દવાખાનાની ડોક્ટર બની જવા વાળી માતા. હોવરહાણી ડોહલી આવી હું નાચવા બધું સુનીને ઢોરા કાતર્યા.
એટલે એમાં બેસી જવું પડે, એમાં મોટો ભાઈ છે એટલે જાગરિયા ડાકલી વગાડી સુનીન ઢોલી ભૂવો રૂવાટે રમવા મર્યો. પેલા એ છે તો ખમા બોલી ને ખાલી ભુવાએ ખમા તારી ડાકલી હું મેલડી હવાત પૂરું છું. એટલે ડાકલી વળી જેડી વધારે મારી, જેડી મારી એટલે આ તો પલાક સીટ નું છે એટલે ના ફૂટે, પણ ચામડાનું હોય ને. કાકો ક્યાં છે? મેં તો એમ જુઓ મારો કાકો ક્યાં છે? આવો ના આય 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 તમારી જરૂર છે આય. જેવો તેવો તો મારો સમાજ એના માટે તાલી થઈ જાય ભાઈ. અને મારા ભરત માટે અને મારા કાકા માટે મેતરિયા શું નામ છે કાકાનું? એટલે મારું નામ તો ના લે ભાઈ. મેતરિયા માટે અને જાહલાવાળા માટે તાલીઓનો ગરગડાટ થઈ જાય. અત્યારે બાર માતાજીની વરસાદ ચાલતી હતી. મને કે મારો કાકો કે તું અહીંયા આવ્યો છે તો ખાધા વગર થોડી જવા દઉં. ગિરિયોલા હોવરની બોચર આઈ સુનીલ ઢોલી આ તો મારી નાત છે, કારી વેલ છે. જો મરીશ તો અહીં ને જીવીશ તો અહીં. અલા હું મરું તો તમે આવો નહીં. કેટલા જણા આવવા માંગ્યું છે? અમર તો રહેવાનો નહીં, અમર રહેવાનો આવો ખરી ને. હા હાર લાવજે પાછો. હા સુનીલ ઢોલી જે દાડે જાગરિયા ડાકલી વગાડી એટલે જાગરિયાને કીધું કે ખમા હું મેલડી ખમા બોલું એટલે જાગરિયાને હવા ચડ્યો કે મેલડી ખમા બોલી ને એટલે કાક કાલ હારું બોલે. એટલે ડાકલી ઉપર ગઈ વારી એટલે ડાકલાનું પડું અવરું થઈ જઈને ડાકલા ઉપર ઘેરી અવરી વાગી અને પડું ફૂટી ગયું, ડાકલું બંધ થઈ ગયું. મેલડી રૂવાટે રમી દી છે. ખમા મારા જાગરિયા એક વગાડી તો હો બરાબર છે ને, બે વગાડી તો હો બરાબર છે. હવે ના વગાડી તો કોઈ ચિંતા. પેલા જાગરિયાના અંદરથી ઉપડી હતી કે મેલડી ખમા બોલીશ અમને કાંક હારું બોલે. માં તું મેલડી હોય, મારી હોય, કારી વેલની અને તરજા બીજલ વાળાની મેલડી તું ધૂણવાઈ હોય. મારા જાગરિયાનું કહ્યું કે 5 મિનિટ તું આ ગાડીએ રોકાઈ જા. હું જાઉં મારા સાપરે કે વાઘરી વારે જાઉં અને મારું સાપરું કઈ દૂર નહીં. ડાકલે એ સાપડે પડા બહુ પડ્યા છે, પડું લઈને આવું, પડું બાંધું અને તને આખી રાત રમાડું. રાતની વેળાએ જાગરિયા ડાકલી લઈને વાઘરી વાળે આવ્યો. વાઘરી વાળા આવ્યો ભાઈ. વાઘરી વાળા આવ્યો એટલે પેલાના 12 નો સમો થઈ ગયો હતો. એટલે ડોસી તો અંદર હોઈ રહેલી હતી, કંટારેલી. ડોસી જેટલી બહેનો છે ને, જેટલી બહેનો એ બધું કાન ધારીને સાંભળજો તો ખરી ને. જો તમારો ધણી ભૂવો હોય, જેઠ ભૂવો હોય, દેર ભૂવો હોય, સસરો ભૂવો હોય કે કાકો હાહરો ભૂવો હોય ના, પણ તારા પરિવારમાં કોઈ ભૂવો હોય ને એને હું બોલવું, હું ના બોલવું એ વિચારીને બોલવું. એટલે જાગરીઓ ડાકલી ફૂટીલી લઈને ઓગને ચડ્યો. ભાઈ અર્જુનભાઈ યાદ કરાવજો પાછો. આજે હું મારી દેવીના રંગમાં છું ભાઈ. સુનીલ ઢોલી કોઈ દાનો અશ્વિન નું ટેલર બાર નહીં આવ્યું, પણ દુનિયાની માલિબા બજારમાં જો છાપા છપાવું તો દુનિયાની હું સિકોતર છપાવું વખત મારું ભણ્યું છે.
જાગડીઓ પોતે ઓટલે ચડ્યો એટલે અંદરથી ડોસી હોંકરી બનકીને હુઈ જતી. અર્જુનભાઈ તે તારા હોંકરીએ જઈ અને આમ કે આમ હોંકરી તો કે બેન ડોસી ઊભી થઈ નથી. તે તારે ડોહાએ જબરું બોલી દઉં કે ડોસી ડોસી હરકો તો બોલો યાર. ડોસી હોંકરી ખોલ. આ શબ્દ અશ્વિન દેવી પૂજક નો છે. અનેક લોકો ભાઈ ડીજે માં ચડાવે છે. કોટી કોટી ચરણોમાં વંદન છે. તો ડોસી ઊભી તો થઈ વિષ્ણુભાઈ. સુનિલ ઢોલી ઊભી તો થઈ એટલે ડોસીએ કીધું કે હું સાહેબ આ કે પેલું પડું લાવ મેરડી અંદર માંડવે રોકાઈ રહી છે. એટલે ડોસી હું બોલી આ શબ્દો યાદ રાખજો બેનો. બેનો જબરો 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 તું ડાકલી વગાડવા વાળો બની ગયો છે. બરી તારી ડાકલી બરી તારી મેલડી બરી તારી દેવી તારી દેવીનું હાચું ફળું આગા કુવામાં જઈને લાખ્યા. તે દાડે ડોશીએ મેનું મારી દે વિષ્ણુભાઈ. રાતની વેળાએ તું હું તો નહીં મને હુવા દેતો નહીં. તું આવો જબરો ડાકલી વગાડવા વાળો તારી દેવીનું હારું ફળું છે ને આખા કુવામાં જઈને લાગે. આ તો મર્યાદાથી બોલીશ. એ ડોશી તો મર્યાદાથી બોલી પણ આપણી ભાઈ મલાજા મરે જો દંડો લઈને મારવા આવતી નહીં. ઘરે ઘરે ફોહા વારી થાય કેલણ વારી થાય એસિડ વારી થાય પછી કે મારો દીકરો તો મરી જો રો. જાગરિયાએ ખભે લીધું. ફૂટેલી ડાકલી લઈને ક્યાં આવ્યો? હવે કઈ ના રેવાય. હવે મરી જવું તો સારું. મારી વસ્તી કદાચ મારી દેવીના હામું ટપુરો મારે ને એવા જાગરિયા રહ્યા નહીં વિષ્ણુભાઈ. જો એવા જાગરિયા હોત ને તો તારે દેવીઓ એમ કહેતા કે મારો વાઘરીનો દીકરો કદાચ આવે તો કદાચ ડાકલી વગર તો જ ખમાવ બોલું. એવા જાગરિયા રહ્યા ને તે દાડે જાગરિયો રોતો ને કકરતો ક્યાં આવ્યો? હા, મારી માસી વાળો કે વિરોચનનગર રાઈટ છે. વિરોચનનગર આવ્યો અને માતા ગાદીએ રમતી હતી એટલે તરજા બાપા ધૂણીને બોલતા હતા મેલડીના રૂપ में કે જાગરિયા કેમ રોવેસ? કે માં તને ખબર નહીં? તું તો અંતર્યામી દેવ છે. ઘરે હું થયું એ તને બધું ખબર હોવી જોઈએ કે ઘરે જે થયું ને બધું મને ખબર છે પણ જાહેર મેં કે તારે જાગરિયા જાહેર મેં કીધું હતું પણ કેવું કીધું? ફૂટેલી ડાકલી લઈને વાઘરી વાળે જો ડોશીએ મને મેનું માર્યું. તારી ડાકલી ભરી તારી મેલડી ભરી તારી દેવી બૈરા તો બોલે એમ રોવાનું થોડી હોય ના માં.
તું મેલડી છે કે ખરી? કે માં હું માંગુ તો તું રૂપિયા આપી દો કે આપી દઉં? તો બીજું તો કાંઈ નહીં, હું માગીશ એ તું આપીશ કે આપી દઉં? પણ જોઈ વિચારીને માંગજે જાગરિયા, જોઈ વિચારીને માંગજે જાગરિયા. આ તે તારો જાગરિયા હું માગ્યું કે 4 વાગે સુનિલ ઢોલી મોડવાનો શીરો છૂટે, ફૂટેલી ડાકલી લઈને ઘેર જવું, ઘરનો દરવાજો ઉઘાડો હોવો જોઈએ. પછી જાય બની જા, ઘરનો દરવાજો ઉઘાડો હોય એમ નહીં માં. મારી ડોશી ખાટલા મે ભરેલી હોવી જોવે. જાગરિયા ના માં કે મેલડી તું હોય તો આટલું કરી દે કે હવારે જઉં ડોશી નું ઉભો કરું, તું મેલડી હોય તો આટલું કોમ કરજે કે ડોશી ખાટલા મે મરેલી હોવી જોવે. કે જાગરિયા ફરી જા ને બેટા, નહીં મજા હમે, આ તો હુકા લાકડા છે, મજા નહીં. કે ના માં તું હોય તો આટલું કરી દે કે કરી દઉં તો તું માગે એ મેલડી, કે બીજું તો નહીં 4 બાજીનો ખીચડો આલીશ કે આલીશ? તો જા હવાર પેલું જો માંડવાનો શેડો છૂટે નો છૂટે અને ઘેર જા અને ઘરનો દરવાજો ઉગાડો હોય અને ખાટલામાં તારી ડોસી હુતીલી હોય તો હુતીલી ને હુતીલી ના રાખું તો જગતમાં હું તરજા બીજલ વાળાની મેલડી મરી જાઉં. મેલડી માનો ઉડિયો લાય, મજા આવે ને? લાલિયા કલાલ નો દારૂ લાય, મારો ભાભી નો દારૂ લાય. મારા જાગરિયા આટલું કોમ થઈ જાય પણ 4 બાજીનો ખીચડો ભૂલતો જો ભૂલી ગયો ને તો પછી મારી મેલડીના ખેલ ચાલુ થાય. સારો કો મોડવો અર્જુનભાઈ માંડવાનો શેડો છૂટ્યો, જાગર્યો ઘેર થયો, ઘરે જો ને દરવાજો ઉઘાડો જોયો, એને ઉઘાડો જોયો વિષ્ણુભાઈ, એટલે ડોસી ને હું તેલી જોયો. ઓહો ડોસી ડોસી હોય તો બોલે, આ તો મેલડી ના રફાળ. મેલડી કરે એવું કોઈ ના કરે, મેલડી દેખાડે એવું કોઈ ના દેખાડે. દુનિયા એને બધાય કે મેલી નથી, એને કોઈ મેલો ભા. ચોખા में ચોખી એટલી છે ને મેલામાં મેલી એટલી છે. જો દુનિયાની માલિપા જે વખતે ડોશી મરેલી વારી ને એટલે કોક તો રોવે, કોક તો પોતાનું બૈરું મરી જાય ને તો રોવે. પણ આ જાગરિયો 3.5 વેત કૂદવા મળ્યો, ફૂટેલી ડાકલી વગાડવા મળ્યો. સમયે કોઈ દેવી હોય કે ના હોય પણ ચોર વરદરાની મેલડી ખરી ખરી ખરી.
ઘરે મરેલું મરદું થયું એટલે જાગરીઓ ખુશમો તો હતો વિષ્ણુભાઈ, પણ ડાકલી વગાડી પણ મરદું થયું ને એટલે હગાવાલા આયા, એનું પરિવાર આવ્યું, રોયા. અત્યારે પણ છે આપણું પરિવાર હોય. કોઈ એમ કહેતા નહીં કે તરજા બીજલની મેલડીનો ઇતિહાસ ખોટો. અત્યારે પણ ચોર વડોદરા જજો, નવરાત્રી કે ચૈતરની અંદર ડાકલી વગાડે ને ત્યાં આગળ કારીવેલ બેઠો તો મેલડી ખમા બોલે લખન બોલે નહીં. અત્યારે પણ તે દાડે જાગરીઓ ઘેર આવ્યો, ડોશીને મરેલી વારી સાહેબ બધા વસ્તી આયા, હગાવાલા ફૂલહાર કર્યા, પણ જયારે નનામી બંધાઈ ને ખુશીમાં પેલું ભૂલી ગયો તો હો સુલન ડોલે. હા કયું કયું સુનીન ઢોલી કે ચાર બાજીનો ખીચરો ફૂડા, ચાર બાજીનો ખીચરો ભૂલી ગયો. સુનીન ઢોલી ભૂલી ગયો, પણ પેલી નનામી તૈયાર થઈ, તારા મારા જેવા ચાર કાંધિયા લાગ્યા તો એ નનામી ઉપડે. 4 2 8 2 16 2 32 32 2 64 64 2 ત્રણ ગોમની વસ્તી છે તો આમ નનામી નું ઉપાડવા જતી હતી ને તો એ નથી ઉપડી. કેમ નથી ઉપડી? ત્યારે જાગરીયાને ખબર પડી કે કોક બોલું બો છે. ત્યારે જાગરીયો રોઈને બોલે તો કેવી રીતે રોઈને બોલે તો ત્યારે ખુશીનો માર્ગ હોય ને તો તને 4 બાજુનો ખીચડો ખરાઈ દઉં છું, પણ મરી ગયેલા ઠાણે તે તારે મેલડી બોલી મારી 4 બાજરીનો ખીચડો મને ખવડાઈ દે પછી નામી લઈ જા. મેલડી મારું એને મારું જીવાડું એને જીવાડું. એટલે તો કહું છું કોઈ દેવી ના ભોવા હોય તો બોલતા વિચાર કરજો. એથી આગળ વધીએ આપણે. થર પારગર અને થર પારગર ની માલી પર હાથ ભયું અને હાથ ભયોની અંદર હિરિયો મોટો અને હિરિયાના કોઠે ભગવતી મેલડી બેઠી હતી. એટલે એ હાથે ભયો થર પારગર ની માલિપા રડી કમાઈ ખાય, પણ થર પારગર ની માલિપા જદી હાથીઓ ડુકાર આવ્યો એટલે છોએ ભયું આઈને હિરિયાને કે હિરિયા આપણા બાપની રજા દે, આપણા બાપની દેવી રજા દે ને તો પરદેશ વટે માર્ગે કમાવા જવું છે મારા બા. છોયો ભયો આઈ અને હિરિયાને કે હિરિયા એ હિરિયા આપણા દા બાપડી દેવીને પૂછ, જો પરદેશની માલિપા વટે માર્ગે ધંધો કરવા જવા દે ને તો આપણા બાપડી દેવી કને રજા માંગ ને. અને તે દાડે હિરિયો પોતાના ભાઈઓની વાત સાંભળી અને પોતાની દેવી કને પાટ લઈને બેહી જો કે મારી દેવી દુનિયા હોય ને તો પોકી વરું, પણ આ તો બાપના જનિયા દીકરા છે, નહીં માન તો લાવ મારી દેવી. જો મારા હિરિયાના બોલે બોલે તું બંધાયું હોય પારગડી, મારા બાપની દેવી હિરિયાની થર પારગરની માલી આ વાત સાંભળજો.
જો ભયું ભયું હોય ને, 5 ભયું હોય કે 6 ભયું હોય ને, એમાં નાનો ભાઈ કદાચ ડૂબરો હોય ને આગળ સગત જાય ને તો રૂપિયા વાળાને છે ને ગરમી ની બતાવવાની. હા ભરજો કાન તારે. ભરત કાકા આ વાતના ઇતિહાસો બોલે. જે વખતે હીરિયો આમ કહીને રજા લેવા બેઠો કે મારી દેવી મારા ભાઈઓ અત્યારા જોડે રજા લેવા બેઠા છે, તો લાવ મારી દેવી. જો મારા બાપની દેવી હોય તો પેલી ચપટી હોળ થાય, તો પડ્યા હોળ વિષ્ણુ સુનીલ. તો લાવ મારા બાપની દેવી બીજી ચપટી તેતરી થાય, તો થયા 33. ભાઈઓ જોવે છે કે બાપની દેવી રજા આપે છે, તો લાવ મને હીરિયાને છે ને છેલ્લો વધારે દઈ દે. આમ કે ત્રીજી ચપટી નાખીને કીધું કે હીરિયો બોલ્યો કે મારી દેવી આ થવા જોવે 51. જો હેડ 33 51 આઈને ઊભી રહે ને તો મને હીરિયાન થાય કે મારા બાપની દેવી બેટકલા મોર છે. હીરિયો પોતાના બાપની દેવી કણ રજા લેવા બેઠો તેથી હોડ 33 51 આઈને ઊભી રહી પાર કરી કે અમારા હીરિયા હું બે કદમ આગળ છું. હીરિયાના ભાઈઓ બોલ્યા છો કે ભાઈ હીરિયા રજા આપી છે આપણા બાપની દેવી. તેથી હીરિયો બોલે કે મારું મન નથી માનતું, મારું મન નથી માનતું. તો દેવી જો રજા દેતી હોય તો મારા બાપ દાદાની પસેડી પડી લોબી કરું અને મારી દેવીના મંદિરની માલિકમાં મારા બાપ દાદાના વખતના જૂના સત્રવા બાંધ્યા છે. જો હું મન મેં ધારું અને એ સત્રવ મારી ઝોલીમાં આવીને પડે તો માનું કે મારા હીરિયાની દેવી બે ડગલા મોર છે મારા બાપા. બરાબર હે ને? હીરિયાએ આમ કહીને પછીડીનો ઘાલ ઓબો કર્યો સુનીલ ઢોલી, અને તેથી હીરિયાએ પોતાનું મનનું ધારેલું સત્રવ હીરિયાના ખોળાની મારી પાસે આવીને પડ્યું. હીરિયો બોલ્યો અને હીરિયાના ભાઈઓ બોલે કે હીરિયા આપણા બાપની દેવી બેટકલા મોર છે, પણ તે જવું છે કમાવા દુકાર મટા. હીરિયો બોલે કે મારું મન નહીં માનતું. તો મારા બાપની દેવી બેટકલા મોર હોય છેલ્લી ઉડાન હો, મારા બાપની દેવી બેટકલા મોર હોય ને તો મારા બાપ દાદાના વખતનું જૂનું પટોળું અને પટોળામાં પરી 2 નારવાળી બંદૂક. એ હવાર પેલું કુકડો બોલ્યા મોર, એ બંદૂકરી લઈ અને 4 ખેતો સેટોરવો જાઉં, 4 ખેતરવો સેટો જાઉં અને ખેતરના નેરિયામાં ધોરું કોનના પટપટિયા કરતું હેલું આવે અને એ હેલાની જમણી આંખ ઉપર નિશાન મારું. ગોળીનો ભડાકો થાય, મારા બાપની દેવી સાંભળજો, એ ગોળીનો ભડાકો થાય અને હેહલાની જમણી આંખ ફૂટી જાય અને લોહીનું ટીપું ના પડે તો માનું કે મારા બાપની દેવી બેટકલા મોર છે. હીરિયો બોલ્યો પોતાના ભાઈઓને કે ભાઈ વાર છે, મારી દેવીએ કદાચ જો કદાચ બેન વધાવા આપી દેતો તો કંસ પડી જાય. આ 17 વર્ષે કદાચ બાપ દાદાના વખતનું જૂનું પડેલું હડી જૂન ટડી જૂન પડીએ જાય, પણ મારા બાપની દેવી રજા દેતી હોય ને તો મારા બાપ દાદાના વખતની જૂની 17વાની માલિપા નારિયેળ વાળી છે 2 નારી વાળી બંદૂકડી પડી છે. હવાર પેલું લઈ અને 4 ખેતરવો સેટો જાઉં અને હેહલું ધોનના કટપટિયા કરતું આવે. હીરિયો હવાર પેલું બંદૂકડી લઈ ટુકડો બોલ્યા મોર, હજી વાર છે ત્યાં તારો ભડાકો ફોડીને આવ્યો. એટલે એને પેલું કીધું, પેલો ડેમો હાલ્યો. હમણે 4 વાગ્યા પહેલા બંદૂકડી લઈ વિષ્ણુભાઈ
ચાર ખેતર સેટો જો ધોરું કોણ પણ ના પટપટિયા કે તું હેલો આવ્યું એરિયો કે આયુષ તો ખરા પણ બંદૂકનો ભડાકો કરો ગોળી છૂટે ઓંખ ફૂટે લોહીનું ટીપું ન પડે તો હું હિરિયો માનું કે મારા બાપની દેવી બે ડગલા મોર છે. જેવી હિરિયાએ આમ કહીને બંદૂકનો ભડાકો કર્યો, બંદૂકનો ભડાકો કર્યો. હા એ તો પતી જ જાય ને મેલડીનો સમય આવે એટલે. જે વખતે બંદૂકના ભડાકો કરીને ગોળી છૂટી હેહલાની જમણી આંખ ફૂટી જી હીરિયો તાતી બંદૂકડી નાખીને ધોરેને હેહલાને બાથમાં લઈને કીધું આઈ 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 મારા બાપની દેવી બે ડગલા મોર છે મારા બાપ. સુનીલ ડોલી બંદૂકનો ભડાકો કર્યો, લોહીનું ટીપું ન પડ્યું, બધમાં લઈને કીધું કે આઈ મારા બાપની દેવી બે ડગલા મોર છે. ઘરે આવ્યો બંદૂકડી લઈને સુનીલ વિષ્ણુભાઈ પટોળામાં બંદૂકડી મેં કઈ ભાઈઓ બોલે કે શું થયું? રજા છે આપણા બાપની દેવી બે ડગલા મોર છે. અને તેથી નાનો ભાઈ બોલે અર્જુનભાઈ કે હિરિયા તું બાપની દેવીનો ભૂવો મોટો છે, તું પરદેશ આવીશ તો આપણી દેવીના મઠે કોઈ દીવો કરવા વાળું કોઈ નહીં દે, તારે ગામમાં રહેવાનું, તારું ખાવા પીવાનું અમે પૂરું કરું ને અમે પરદેશ જાઉં. હિરિયો બોલે કે લઈ જાઓ મને, એ મારી બાપની દેવીના દીકરો મને લઈ જાઓ, એકલો ના મૂકો. અને તેથી હિરિયો પોતાના ભાઈઓને લઈને નાવડામાં બેહાડવા આવ્યો અને છોયું ભાઈઓ નાવડામાં બેહીને હાલી નીકળ્યા અને દરિયાને કિનારે માલી પાસે હિરિયો હેઠો પડ્યો અને હિરિયાના હામુ જેથી ઝાડ ઉપર કારી ચકલી થઈ અને કિલોલ કરી દીધી. હિરિયો બોલે કે ખબર છે માં તું આવી છો, તારે બંદૂકનો ભડાકો નતો કરવો, તારે નિશાન નતો પાડવો મારી દેવી, એ તારે વેણ વધાવો નતો દેવો, તે તો મને ભાઈઓ વગરનો રાખ્યો મારા બાપ. તું જે કિલોલ કરે છે મને ખબર છે, મારા બાપની દેવી આવ્યો છો. પણ તા તો હિરિયાના કના આવીને બેઠી. હિરિયા જે ભાઈ હાટું તું રોવે છે એ ભાઈ હાટું તો હું મેલડી છું કે માં છે શું, પણ મારા હિરિયા હાબર રૂપિયા આવવાથી ભાઈ નું નહીં રહેવાનું, હું પારકા થઈ જવાના મારા બાપ, હું પારકા થઈ જવાના મારા હિરિયો બોલે કે મારી દેવી તું મારા ભાઈ હાટું છે કે શું? તો ચા તો હવે મારા હિરિયાનું પણ બોલશે. હવે ગામમાં નહીં જાઉં, દરિયા કિનારે મારું ઝૂંપડું બાંધીને મારું જીવન કાઢીશ અને જે દારે મારો હિરિયાનો પંડ જા ને તે દારે હું મેલડી તને ટવકો પાડીશ. એમ કરતા કરતા હાથ વરના બાના વાગ્યા. એમ કરતા કરતા હાથ વર્ષના માણા વિદ્યા વિષ્ણુભાઈ એરિયાની ઉંમર 70-72 વર્ષની થઈ જતી. આ પંડનો ભરોહો નહીં, માદું શરીર, ખાટલીએ ઉધરાસ લેતો હતો અને ખાટલીએ પડ્યો પોતાના બાપની દેવીને સાંભળતો કે ક્યાં ગઈ મારા બાપના વળવાની દેવી મારી પારેગડી. અને તા તો પારેગડી આઈને ઉભી રહી કે બોલ મારા એરિયા કે માં હવે આ પંડનો ભરોહો નહીં, જો જીવતા ભયું ભેરા કરે ને તો દેવી તારાથી જબરું કોઈ નહીં.
તો કરું ખરી. હાથ હાથ વરાના વાણા થઈ ગયા મારા હીરિયા, મને કનુકો કોઈએ નહીં ખવડાયો, મને મેલડી ને કે માં જો એક વખત મને હીરિયાને ભયું ભેરા કર અને ગામની માલિપા જો ઉંદરો માડુઓ લાખી અને જો તને ના જમાડું તો મારા હીરિયાના હવંડી દેવી મેલડી મારે મટી જવું પડે મારા બાપ. તે તારે હીરિયાની મેલડી બોલી કે તારે ભયું ભેડું થાવ કે હા મારી તો થઈ જા. આજે એકમ છે અને આવતી આઠમ તારા ભયું ભેડા કરું. કાચું માં કાચું, પણ મને મોડવો તો આલી ને કાલીસ. તો જા મારા હીરિયા, હા જા મારા હીરિયા. હું મેલડી છું અને આઠમ પેલા મારા હીરિયા મને વચન આલ્યો, એ તો યાદ રાખજે કે મને કનુકો ખવડાવજે. જો આઠમ પેલા હીરિયા તારા ભયું તને ભેરા ના કરું ને તો હું તારી પારગડી મટી દઉં મારા હીરિયા. હીરિયા આઠમ માં તિયારે તો તારા ભયું તને ભેરા કરું. માતા ઉપડી પવનનો ગોરો બની અને આકાશની વીજળી બની અને જબુકે જઈ દરિયો કાપીને શહેરમાં જઈને જાય છ ભયું. કોઈ કે નહીં કે વાઘરી વાણિયા જેવા આત્મે હોના ચાંદીના કળા રૂપિયા વાણિયા બની ગયા હતા. પણ છોએ જ્યાં હુતા હતા ને એની ઢોલીએ જઈને માતા મેલડી નાગડી થઈને સપના આવવા મળી હો. જીભના લપકારા કરવા મરી અને હાથેને છોયને એમ કીધું કે આઠમ પેલા ગામમાં નહીં આવો ને તે એકે એકને ડંખ મારીને મારું તો માનજો તારા બાપની દેવીએ પસાડ્યા તમારા બાપ. હવાર પડી ભયું ભેરા થયા, સુણીને ઢોલી ભયું ભેરા થઈ એટલે ભયું વાત કર્યું કે સપનું આવ્યું. શું આવ્યું તું? કારી નાગણી જવું પડે કે બાપની દેવી મારી નાખે. ગાડા તૈયાર નહીં પણ નાવડા તૈયાર કર્યા, પોતપોતાની વસ્તી લઈને નાવડામાં બેહાડી અને નાવડું હાલી નાવડું હાકી અને પાછી પવનનો ગોળો બની ક્યાં આવી હીરિયા કને આવી અને હીરિયાને કીધું કે હીરિયા જાગે કે હું તો માં જાગું છું, તારા ભાઈઓને લઈને નાવડામાં બેહાડીને હાલી આવું છું. અને તે વખતે હીરિયો બોલે છે સુનીલ કે માં હાથ હાથ વરસ થઈ ગયા, મારા ભાઈઓ દાઢી વગરના જેને દાઢી આવીએ છીએ તમારા ભાઈઓને ઓળખી કે રીતનો તે વખતે મેલડી બોલી હતી કે મારા હીરિયા હાબર કે નાવડાની માલિપા ગમે તેવા નાવડા આવતા હશે એમાં એક નાવડું એવું હશે જેને નાવડાની વચ્ચે 52 ગજની ધજા હોય અને ધજાની માલિપા પતંગી જનાવર ફરતું હોય ને તો હીરિયા માટે તારા બાપની દેવી તારા ભાઈઓને લઈને આવું છું. તેદારે મારી માં હાચું કે હાચું મારા હીરિયા આઠમ પહેલા હીરિયાને એવું થયું કે મારા ભાઈઓ કદાચ નાવડામાં બેહી ના આવે, કદાચ પાણીનું ગાંગર ખાલી થઈ ગયું હોય તો કુંભારે જઈને ગોરું માટલું લઈ આવ. માટલું ભરીને બેઠો, હીરિયો આમ કઈ નીરકીને જોવે, કઈક નાવડા જોયા પણ એક નાવડું એવું જોયું કે નાવડાની માલિપા 52 ગજની ધજા અને ધજાની માલિપા પતંગી જનાવર. હીરિયાને થયું કે આઈ 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 મારા બાપની દેવી મારા ભાઈઓને લઈને આવી. આ દીકરીનો
દાયલો એને સવા 51 રૂપિયા વાર્તામાં દાન કર્યું છે. તમે મેલડી વાળા મોરા થઈ ગયા. તને જીવનમાં તાવ આવે ને તો મારે મેલડીને મરી જવું પડે બાપ. જગત જેના વિશ્વાસે બેઠું છે, મેલડી છે ને મેલડી અનોખી દેવ છે. ઘડીક में મોહણી બની જાય, ઘડીક में બાવો બની જાય, ઘડીક में ચૂડેલ બની જાય, ઘડીક में ભૂત બની જાય. મેલડી એવું રૂપ છે. હીડિયો આમ કે નીરકીન જોતા તો પોતાના ભાઈનું નાવડું આવીને કિનારે નાખર્યું, કિનારે નાખર્યું, કિનારે નાખર્યું ને એટલે હીરિયા એમ કે પાણીનો પવાલો ભરીને હાલવા જો ને એટલે હીરિયાની નાની વહુ એવું બોલી, નાની વહુ એવું બોલી, સુનિલ કે આ ગંધાતો ડોહો કોણ છે? આ ગંધાતો ડોહો કોણ છે કે જેને 6 મહિનેથી તો નાય નહીં થાય? હીરિયાના ભાઈઓએ ઓઠું લીધું. હીરિયાના ભાઈઓ તો લીધું પણ ગામના હીરિયાનું નહીં, રૂપિયા વાળાને હામયા કર્યા તમારા બાપ. હેઠા પડ્યો અને હીરિયો રોતો રોતો કહેતો કે મારી દેવી વસ્તી આજ મને ભૂલી જી, વસ્તી આજ મને બે ઠપકા મારતી, પણ મારી દેવી તારો ગાડીઓ માર કોઈ દારો એને મારતી નહીં બાબા. હીરિયાના ભાઈઓને રૂપિયા વાળા હામૈયા કર્યા અને ગામે રૂપિયા વાળાના હામૈયા કર્યા. ગામમાં જ્યાં એટલે હીરિયાના ભાઈ તો રૂપિયા કમાઈને આયા હતા. કલા એક આ મંદિર તોડી નાખો, નવું મંદિર બનાવો અને માતાજીના જૂના સત્રો છે ઉતારી દો, ખૂના મૂકી દો, મારી દેવીને નવા સત્રો ચરાવો. પછી કે મારી દેવીનું જૂનું નારિયેળ કે ઉતારી નાખો, નવું નારિયેળ મૂકો. ગામના માણસો હતા એમ જો કાકા જેવા ભુવા, એટલે ભુવાએ વાત કરી કે ભાઈ તારો મેલડીનો ભુવો જીવતો છે, અડીખમ હીરિયો, એને તો બોલાય કે ના, મારી દેવીનો મઠ નવો, મારી દેવીના સતરવા નવા, મારી દેવીનું નારિયેળ નવું, તો મારી દેવીનો ભુવો જૂનો શું કરવા? મારી દેવીનો ભુવો નવો બનાય મારા બાપ. તેથી મેલડી બોલી કે જીવતા મેલડીના ભુવા જો કદાચ મુડા કરી અને નવા ભુવા બનાવે ને એકડી હું મેલડી ખમા ના બોલું. મરી ગયા પછી જો કદાચ ભુવો બનાવે ને તો હું મેલડી હદાર બોલું. પણ જો કદાચ જીવતો ભુવો હોય અને મારી મેલડીનો મૂડીઓ ભુવો કરીને બીજો ભુવો બોલાવે ને એકડી હું મેલડી ખમા ના બોલું. હીરિયા ગામની વસ્તી કેવા આવી, એ હીરિયા તારા ભાઈઓ નવું માંડવું રચ્યું, ભલે મારી દેવી નવા માંડવે રમે, તારી દેવીએ તારા વસ્તી નવા સત્ર વચે, ભલે મારી દેવી નવા સત્ર વચે. અલા હીરિયા તારી વસ્તી હવે સદા નવા ભૂવો ભલે કે ભલે મારી દેવીને કદા નવા ખોરીએ રમવાનો ભાર કે હીરિયા માતાનો તો પ્રસાદ લેવા હે. તેથી હીરિયાને થયું કે મારી વસ્તી કદાચ હો ઘરની વસ્તી અને આખું ગામ મારી દેવીના નામનો પ્રસાદ જમતી હશે. સુનિલ ડોલી આ ગામની વસ્તી મારી દેવીના નામનો પ્રસાદ જમતી હશે અને હું હીરિયો જઈ અને જો કદાચ પતરારું પડ્યું, પતરારામાં 2 ચોખા પડ્યા હોય ને તો હું હીરિયો એ 2 ચોખા મોંમાં લઉં તો મને એવું લાગે કે મારી મેલડીના નામનો હેઠો પ્રસાદ
તો હો સુલીન ડોલી હીરિયો આવ્યો તો. આ છોકરાનો પ્રેમ મને બહુ ગમે. મેં આજે એમ કીધું આ તારો ઢોલારો ભલે હોત પણ મેં આજે એને એમ કીધું કે તું જા ભજનમાં. પણ એવું કે ના અશ્વિનભાઈ ભજનમાં તો રોજ નો રોજ એક ને એક. પણ કે મારે તારી જોડાવું કે તારા નવા નવા ઇતિહાસો સાંભળવા. જેને દેવી માટે આવો પ્રેમ હોય ને દુનિયાની મારી પાસે વખો આવા દઉં તો હું જુગની જોગણી મટી જાઉં મારા બા. સુનિલ ઢોલે, વિશાલ, દીપુ, રવિ, જે વખતે હીરિયો છે ને હીરિયો આવ્યો હતો જેનું કોઈ નહીં ને કોઈ, એની માં આદિ અનાદિ થી છે શેડે. સમજો કાકા, હીરિયો આઈને બેઠો તો હો ઘરની વસ્તી માંથી નાનો ભાઈ જોજો અલા એ પીલો આયો. તેથી છોએ ભયું થઈને કીધું કે અલ્યા ભાઈ અમારો માંડવો બગાડવા આવ્યો. હે તને ના નથી પાડી? એ મારા બાપની દેવીના દીકરો, હું તમારો માંડવો બગાડવા નહીં આવ્યો, હું તમારી દેવીના નામનો હેઠો પ્રસાદ ખાવા આવ્યો. અને તેથી હિરિયાનો નાનો ભાઈ બોલ્યો કે આનો જીવ છે ને પેલા ચાકરા ને સત્તરવા અને જૂનું નાળિયેર પડ્યું ને એમાં છે, દઈ દો શેઠો જઈને મરે. અને તેથી હિરિયાના કાન મેં ફૂંક મારી જી મેલડી મારી પારગડી કે હિરિયા તારા ભાઈઓ જે સત્તરવા નાખે અને સત્તરવાની ભેગું જો જૂનું હડીજલું નારિયેળ નાખે ને હિરિયા એના એમને સમજાઈ દે છે કે એને જૂનું નારિયેળ નહીં એના બાપડી દેવીને મઠમેથી ઉપર તારા ખોરાક નાખી છે મારા. હિરિયાના હવાડાની દેવી મારી હિરિયાના હવાડાની દેવી દેવી હિરિયો આમ કરી અને હિરિયાને મેલડી કીધી કે હિરિયા હવે પાછો ના ખસી. જેમ તારા ભાઈઓ માટે તું રજા લેવા માટે બેઠો તો ને આ પછેડી લાંબી કર અને તારા ભાઈઓ ચાંગના સત્તરવા લાખે અને એમાં જુડું નારિયેળ હડીલું નાખે ને તે હિરિયા એમને ખબર નહીં કે મઢમેથી પોતાના બાપની દેવીને ઉપાડી નાખે કે માં તમારા દીકરા હવે બોલીશ નહીં. મને રૂપિયા વાળાની ડેલી કદાચ કોઈ દારો મોરલા ના બોલે. હું રૂપિયા વાળા નતા ખમા ના કરું, હું તો ગરીબના ની ભૂકી છું. એ હિરિયા મને લઈ જા બાપ, મને ગરીબની ડેલી નથી સોંપતી મને મેલડીને મારા બાપ. હિરિયાએ આમ કહીને પછેડી લાંબી કરીને તેથી છોએ ભાઈ ચાંગરા રાખ્યા, સત્તરવા નાખ્યા ને તેથી જૂનું નારિયેળ નાખ્યું ને તેથી હિરિયાને કીધું કે હિરિયા હવે હાલ માંડવો મૂક્યો અઘોર વણ અને અઘોર વણ ની અંદર આવી અને હિરિયાને કીધું કે હિરિયા ઉભો રે. અને જે વખતે અઘોરી વનમાં હાલ્યો હતો ને તે વખતે મેલડીએ ગોણું વગાડ્યું હતું, પણ કેવું ગાધેલું ત્યારે અઘોરી વનમાં હાલ મારા હીરો મોલે, અઘોરી વનમાં હાલ મારા હીરો અઘોર વન અને અઘોર વન ના જંગલ ની માલી પર નાનું પાણીનું તલાવડું અહીંયા જઈને મેલડી નાગણી થઈને બોલ કે હિરિયા ઉભો રે. માં આ અઘોર વન મેં તે મને કેમ ઉભો રાખ્યો? કે મારા દીકરા ખમ આ પાણીનું તલાવડું જોઈ કે આમાં ઉતાર. ના ના પાણીના તુંબડા ઉગ્યા, તુંબડા એ તુંબડા તોડ અને તુંબડાની મોરલી બનાવ. પછી એમાં ગામમાં જા દાંતીડું લાવ, દાંતીડું લઈને તઈને વહાડા લાવ અને વહાડા ચીરીને પેલો કંડિયો બનાવ. પછી
એ કંડિયામાં મન્નપુર, પછી કે ગામ में જા તને મોચી છે ને મોચી મળે, મોચી તને હીરા ભરેલી મોજડી આલે, પછી કે એથી જા દરજીરાના તા તને વાદીનો વી હાલે, પછી કે હોની નાની બજારે જા તને હોની ચાંદીના કડા છે, પછી મારી કને આવ હીરિયો હોનીડા કને છે, મોજીડા કને છે, વાદી કને અને વાદીનો વેહ બને અને હીરિયો આવ્યો કે માં હવે કે મોરલી મુખે મેક કે માં મને વગાડતા ક્યાં આવડે છે? અલા મારા હીરિયા તારે નથી વગાડવાની, તું એક વખત મુઢે મુખ ઓઢે મુખ અને 32 જાતના સૂળ ના કઢાવું તો હીરિયા તારી પારકડી મટી જાઉં મારા બા. સુનીન ઢોલી મોરલી મૂકી પછી હીરિયોની મેલડી બોલી કે હીરિયા હવે તું વાઘરી મટી જા. હવે વાઘરી નહીં પણ દુનિયાની માલિપા તું મોરલી વગાડ ને વાદી બન અને તારી મોરલીના સુરે સુરે હું નાગની બની અને મેલડી નાગની બની રમતું માનું ને હીરિયા હવે વાઘરી મટી જા, હવે વાદી થઈને ફરવું છે મારા મેલડી નાગણ આખી દુનિયામાં ખેલ કરતા 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 નોના પંખીના માળા જેવા ગામમાં આયા અને ઈ પંખીના માળા જેવા ગામની માલિપા ભાભી અને વહુ અજય ભુવાજી ક્યાં ગયો? હજી તારો ધૂનવાનું હે યાર, ખભા લાવી પડે બાપા. આ ચૈતર તારો છે, અમારો નહીં કાળા માથીનો. આ પણ મારા અજય તરફથી મસાની મેલડી પર એક ₹100 મળી આવે છે. પણ જે વખતે હીરિયો ગામે ગામ કરતો કરતો નાના પંખીના માળા જેવા ગામમાં આવ્યો તો અને એ ગામની માલિપા ભાભી અને નનદ પાણી ભરી અને ગામમાં આવતી ગામમાં ટોરું ભાર્યું અને ટોળાની માલિપા વાદી હીરિયો મોરલી વગાડતો તો નાગણી રૂપે મેલડી રમતી હતી. એટલે ભાભી અને નનદ જોવા આયા એટલે ભાભી બોલી કે હે નનદ આ વાદી કેવી કેવી મોરલી વગાડે છે? આ મોરલી કેવી વગાડે છે વાદી ને એની મોરલી ના તાલે આ નાગની કેવી રમે છે? તેથી લાસુ બોલી હતી હોલ વરહની. તેથી લાસુ બોલી કે ભાભી આ મોરલી વગાડે એ વાદી નથી અને નાગની રમે ને એ નાગની નથી, તો આ મોરલી વગાડે ને એ હીરિયો વાઘરી છે અને મોરલી નચે ને આ મોરલી ના તાલે એ નાગની એની માં છે. આ તો માં દીકરાની રમતું છે. મેલડી નાગણ બની, મેલડી નાગણ બની, માતા નાગણ બની, માતા નાગણ બની. તેથી ભાભી બોલ્યા કે આ હું બોલે નનદબા કે હાચું કો ભાભી, આ મોરલી વગાડે ને હીરિયો છે, નાગની રમે ને એની માં મેલડી છે. તેથી લાસુની ભાભી બોલી હતી કે લાસુ હવે તારા હાટુ કોઈ વર ગોતવા જાવો નહીં, આ 70-80 વર્ષનો ડોહળ્યો ને તને પૈણાઈ દો. તેથી સુનીન ડોલી લાસુ બોલી કે આ હું બોલ્યા ભાભી, દુનિયાની માલિપા કાલ તું મને પૈણાઈ ને તો કારા માથાના માનવી જેવી હાહુ મળે, પણ મારા એટલા નસીબ કે મને મેલડી જેવી હાહુ મળી મારા બાપ.
લાસુના લગ્ન કર્યા. હીરિયા લાસુડીના લગ્ન કર્યા અને લાસુડીને હીરિયાનું જીવન ચાલવા મળ્યું. અને તે વખતે લાસુડી બોલી હતી કે હીરિયા તારી મેલડી મેલડી કરે છે તો તારી મેલડી કે તારા પંડનો ભરોહો નહીં, મારા પંડનો ભરોહો નહીં. તારી મેલડી કે પૈણી આટલા વર્ષથી જે દીકરો ના દે. અને તે કીધું મેલડી હાંભરી હતી. અને હીરિયો બોલે તો કે મારી માં આજ લાસુડી તારા જોડે કાક માગે. ભલે મારા હીરિયા આજથી 9 મહિના 11 દાડો તારી લાસુના પેટે દીકરાનો જન્મ થાય અને હવા મહિને એનું નામ પારવા હું આવીશ. કાચું અલા બેટા મેલડી બોલી એમે કોઈ ખોમી ના હોય. જા 9 મહિને 13 દાડો તો જવા દે. અને તે વખતે લાસુડીના પેટે 9 મહિને 13 દાડે પેટની પીડા ઉપડી હતી. હીરિયો એકલો રહેતો તો અઘોર જંગલમાં. કોઈ બાઈ નહીં, કોઈ ગામ નહીં, કોઈ માણસ ના દેખાય દૂર દૂર સુધી. તે વખતે હીરિયાની લાસુડી પેટની પીડાથી રોતી હતી. અને હીરિયો છે ને પોતાના ઘરના ચાપે એક પગે ઉભો રહીને ડાકલી વગાડતો. તે વખતે 100 વર્ષની ડોહલી મેલડી બલી અને લાસુડીના પેટ કનાઈને બેઠી હતી. લાસુડી કેમ ચિંતા કરે, હું 100 વર્ષની ડોક્ટર આવીશું મારા બાપ. અને તે વખતે લાસુડીના પેટ ઉપર હાથ મૂક્યો અને દીકરાને કીધું કે બેટા માને આટલો પરેશાન ન કરાય. અને તે વખતે લાસુડીએ દીકરાનો જન્મ આપ્યો હતો. અને હવા મહિને મેલડી પાછી આવી હતી એ દીકરાનું નામ પાડવા. અને એ દીકરાનું નામ રાખ્યું હતું જીવલો. અને એની લગ્નની તારીખ પણ નક્કી કરી હતી કે આનું નામ જીવલો. અને 80 ને 82 વર્ષે વહુ ગોતી અને જીવલાને ઘોડો ચડાવું ને તો હીરિયા માનતા તારા બાપની દેવી મેલડીએ ચડાવ્યો હતો. જીવલાની ઉંમર ધીમે ધીમે 5 વર્ષનો, 100 વર્ષનો, 7 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો, એ 25 વર્ષનો જીવલો થયો ને તે વખતે મેલડીને કે આવતા હામું જો બેટા વાર છે એમ કહેતા 30, 35, 40, 50 થાય ને 50 એટલે જીવલાએ આશા મૂકી દીધી કે હવે કઈ દારો વરે નહીં. પછી 60 થયા, 65 થયા, 70 થયા, 80 માં ભરોયો. અને જયારે 80 ને 1 થયો ને ત્યારે મેલડી જગાડવા કે હવે જીવલા જાગ, એ જીવલા જાગ. હું મેલડી જગાડવા કેમ માં ઘોડે બેસ ઘોડે કેમ એ વહુ ગોતવા જવીશ તારી. એ માં જોઈને તો બોલા નોતે હવે હલી યાર મેકી દે. જીવલા તારા બાપ ને વચન આવે કે 2 ઘોડે, હજી 1 વર્ષની વાર છે અને 1 વર્ષમાં તો હું કન્યા ગોતી નાખીશ. તો ગામો ગામ ફરતા પાટણનો મેળો માલ્યો અને મનહર તલાવ જઈને ફેટવાથી. મનહર તલાવ में ડોશીઓ ભેગી થઈને એકરી મેલડી જઈને ચોવટ કરવા મરી. અલી એ તમારા ઓગને કોઈ દીકરી ખરી કે તારો દીકરો કેવો છે એ તો બતાવ ભાઈ. કે જો પેલો ઘોડે બેઠો જેના ધરા લઠોડિયા. તેથી બાયુ બોલી કે હવે તો પૂરું થઈ ગયું ડોશી, એને ના મળે. પણ એક બાઈ બોલી કે એના લાયક એક ભાઈ છે કે
કે મનહર તળાવના કિનારે ઝૂંપડું વારી અને જેનું નામ છે જીવલી. ગોળા લઈને જીવલી કનાજી ડોલી પાવરિયા જીવલી કનાજી જીવલી ખાલી ટવકો પડે કે ઘર મેં છે કોઈ રોટલો બનાવતી હતી ચૂલા માથે ખાલી એમ કઈ ટવકો પડે કે જીવલી તા તો જીવલીએ કઈ જોયું નહીં પણ અંદરથી ઘુઘરિયારું ગોદરું લાઈ અને ખાટલા ઉપર ફાતરીને કીધું કે આવો માં બેહો એટલામાં તો મેલડીને દિલમાં ઉતરી છે કે હવે બીજી કોઈ ના ગમે જીવલા પૈણાવું તો આ જીવલી વેરા પૈણો બાકી બીજી કોઈ ના વેરો નહીં. તને પૈણાવું તો મારી બેચરીને ગમતી જો દુનિયાની માલી પર ના પૈણાવું તો ભગત મેં માલી પર મને બેસરી નહીં કે મારી. તે દાડે જીવલી સુનિલ ઢોલી તે દાડે જીવલી આમ કરી અને ઘુઘરિયાળો ગોદરું નાખ્યું મેલડીના અંતરમાં ઉતરી જતા મેલડી જઈને બેઠી કે મારી જીવલી મારા જીવલા વેરા પૈણી કે પૈણું ખરી પણ મારી એક શરત છે કે કેવી કે જો આ એક રોટલો તો નાખી દીધો તવી મેં પણ આ લોટ જે છે ને એને પલાવરવાનું પાણી નહીં. જો તારો દીકરો હોય તો આ લોટ જે કોરો છે ને આ લોટ એને પલારવા માટે તારા દીકરાને કે ચૈની આલુ સામે મનહર તલાવ છે અને એ તલાવમાંથી ભર્યા અને તે વખતે જીવલો બોલે કે માં આવી તો સરતું હતી હોય પાણી તો સીંડે થઈને ઉતરી જાય. તે કીધે મેલડી બોલી કે તું મનહર તલાવમાં ઢીચણ સુધી ઉતર અને ખાલી ચૈનું ડૂબર છે મદની માખીઓ બનીને સીંડે ભરાઈ અને પોણી ભરીને તારી શરતમાં પાર ના પડું તો જીવલા તારી મેલડી બની જાઉં. જીવલીની શરતમાં જીવલો પાર પડતો સુનિલ ઢોલી. હવે જીવલાને એવું પડ્યું કે આને મને શરત કવડાઈ તો હવે એને ઉકળી મેકાય. આ જીવલી તને પૈણું ખરી પણ મારી એ શરત છે પણ કેવી કે 2 પગનો ચૂલો કર, એક હાથની તવી કર અને એક હાથેથી રોટલો બલાને જીભ છે એ જીભથી અવર હવર કરીને મને જીવલાને ખવડાવ તો પૈણું લગન બાકી પૈણું નહીં લ્યા. સુનિલ આવી શરતોમાં કોઈ ફાર થાય? આજકાલની બહેને કીધું હોય તો મુંમાં તું જ્યો તો બીજો. અર્જુનભાઈ ગેસનો બાટલો પતી ગયો નું કે ભરાયા ચૂલા નહીં બેવું. પણ આ તો જીવલી ને જીવલા ને હીરિયા ને લાસુડી ની વાતો છે. જેને દેવકન નામ આવે ને એમને એમ ન આવે, જેને ભોગવટો એવા આલ્યા છે. કેવાય છે ટાઈમ કિલો થયો 4 વાગી જા અલા ઘડી ઉભા થઈ જાવ નાસી લો. ઓહો બહુ ટાઈમ થઈ જાય એટલે મારે હજી પ્રોગ્રામ છે અર્જુનભાઈ સાંજે.